બિલકુલ આમાં જેની પણ રાજનીતિ ચમકવી હોય ચમકે, પરંતુ આમાં જે હવે સહાયની જે પ્રક્રિયા છે ઝડપી થાય અને સરળ થાય તે જરૂરી છે. હવે આગળનો મુદ્દો વાત કરીશું. સાંસદ પરસોત્તમ રૂપાલા જે ફરી એકવાર વિવાદમાં આવી ચૂક્યા છે. આ જ પરસોત્તમ રૂપાલા છે કે જેમણે અગાઉ અંગ્રેજોના સમયની વાત કરી હતી, રજવાડાની વાત કરી હતી, ને પછી તે કેવા પરેશાન થયા તે જાણે જ છે. અને આ વખતે હવે તે રામાયણ કાળ સુધી પહોંચી ગયા, અંગ્રેજો કરતા પણ પાછળના કાળમાં તે પહોંચી ગયા અને ફરી એકવાર તેમણે વિવાદનો મતપૂળો છંછેડ્યો છે. જો કે આ વખતે તેમની જીભ લપસી ગઈ છે, તે વાત કરી રહ્યા હતા. તેમનો વિડીયો વાયરલ થયો છે. આઈ થિંક કદાચ 5 સપ્ટેમ્બરનો આ વિડીયો છે, શિક્ષક દિવસ નિમિત્તનો એવું લાગી રહ્યું છે. અને તે વખતે જે વાલીઓ હોય છે તેને સંબોધતી વખતે તેમણે વાલીનું ઉદાહરણ એમણે ચાલુ કર્યું બોલવાનું. એક દાખલો આપી રહ્યા હતા, વાલીઓને કંઈક સમજાવી રહ્યા હતા. એ સમજાવતા તેમણે રામની સરખામણી રાવણ સાથે કરી નાખી. રાવણની જગ્યાએ રામની જગ્યાએ રાવણ, આવું બધું બોલી ગયા. અને પછી એ વિડીયો વાયરલ થયો અને પછી હવે આક્રોશ સામે આવ્યો. ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે આ વિડીયો છે ઘણા દિવસ પહેલા ઇન્ટરનેટ પર આવી ગયો અને સ્લીપ ઓફ ટંગ છે, જીભ લપસી ગઈ છે, જીભ લપસી છે, એમનાથી બોલવા કોઈ એક શબ્દ જતા હતા. પહેલો જે વિવાદ હતો એમાં એ આખું ઉદાહરણ આપી રહ્યા હતા, એટલે એમને ખબર હતી સભાનતાથી કે શું બોલી રહ્યા છે. અને આ વખતે તો એ કોઈ ઐતિહાસિક પ્રસંગને ટાંકીને વાત કરવા જતા હતા, એમાં શબ્દ બદલાઈ ગયો એમનાથી, એટલે આ થયું. પણ એ વિડીયો ઇન્ટરનેટ પર આવ્યાના ઘણા દિવસ પછી એના ઉપર વિરોધ કરવા માટે જે ક્ષત્રિય સમાજની સમિતિ છે એ મેદાનમાં આવી છે. એટલે હવે સવાલ એ થાય છે કે ઘણા દિવસ લગાડ્યા એમણે, કેમ કે આ વિડીયો એમની પાસે પણ ઘણા સમયથી આવી ગયો છે. આજે એમણે એલાને જંગ કરી દીધું અને એમણે કહ્યું કે આ જે છે એ અમે નહીં છોડ્યા અમને, અને આમને હટાવવાના અને એવું બધું એમણે કહ્યું. આપણી પાસે વિડીયો છે, બંને વિડીયો છે. પહેલા આપણે રૂપાલાજીએ શું એ જીભ કેવી રીતે તેમની લપસી ગઈ, શું નિવેદન આપ્યું, તો આપણે પહેલા તે સાંભળ્યું. વાલીથી રાવણ ડરતા હતા, પરંતુ તેની જગ્યાએ આ રામ બોલી ગયા. એ રીતનો શબ્દ પ્રયોગ થઈ ગયો. એટલે આ જે વિવાદ જે થયો, આ જે વિડીયો છે એના ઘણા દિવસ પછી ક્ષત્રિય સમાજના જે રાજપૂતાણી મહિલા છે એ બધા આજે આવ્યા મેદાનમાં. એમણે કહ્યું કે આ બિલકુલ ચલાવી ન લેવાય. આ પહેલા પણ પરસોત્તમ રૂપાલા આ રીતે બિલકુલ આજે તો રાજપૂત સમાજની મહિલા અગ્રણી એવું કીધું કે ભાઈ સાહેબ તમારે હવે રિટાયરમેન્ટ લેવાની જરૂર છે, રાજનીતિ છોડી અને રાજનીતિ મૂકી દો, નહીં તો પછી અમે ડોર ટુ ડોર જઈશું, કારણ કે આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તેમાં તમારે ભોગવવાનું આવશે, એટલે તમે હવે સાહેબ રાજનીતિ મૂકી દો, તેવી પણ વાત તેમણે કરી છે. તેમની પ્રતિક્રિયા પણ સાંભળી કે રૂપાલા કદાચ મેન્ટલી ડિસ્ટર્બ છે, એટલે એની જીભ છે ને વારે વારે ફસલી જાય છે, અને મેન્ટલી ડિસ્ટર્બ માણસ એ આ રાજનીતિમાં ન ચાલે. તો બીજેપીને મારું એટલું જ નિવેદન છે અહીંયાથી કે તમે રૂપાલાને તાત્કાલિક ધોરણે હટાવો, બેસાડી દો ઘરે, આરામ કરે. પહેલા પણ અમે એ જ કીધું હતું, એમની ઉંમર થઈ ગઈ છે અને આરામનો સમય છે. મને એમ લાગે છે કે હવે એને રિટાયર્ડ સ્વેચ્છાએ થઈ જવું જોઈએ. અગર એ સ્વેચ્છાએ રિટાયર્ડ નથી થતા અને આવા જો બફાટ કરતા રહેશે, પહેલા રાજપૂતોના વિરુદ્ધ બોલ્યા, અત્યારે તો ભગવાન રામ ઉપર આવી ગયા છે. તો ભગવાન રામ શું ખાલી રાજપૂતોના જ છે, આખા હિન્દુ સમાજના નથી? અને રૂપાલા શું હિન્દુ નથી? આવા જો બફાટ કરતા હોય તો એમ લાગે કે રૂપાલા કોણ છે એમ. તો સમજો કે આગળ જઈને શાંતિથી બેસી નથી જતા, રિટાયર્ડ નથી થઈ જતા, સ્વેચ્છાએ એ રાજનીતિ છોડી નથી દેતા, તો અમારે મજબૂર થવું પડશે એને રાજનીતિ છોડાવવા માટે. વિકાસ આમાં છે ને એક બહુ અગત્યની વાત એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ટાંકીને એમણે આ વિરોધ કર્યો છે. એટલે વિરોધ જે છે એ થોડો ચૂંટણી લક્ષી ચર્ચા એ જ છે કે તમે જયારે મેદાને આવ્યા છો વિરોધ કરવા માટે, તો જયારે વિડીયો સમય નહોતો જોવાનો, વિડીયો સામે આવ્યો ત્યારે વિરોધ થયો, અને જયારે તમે વિરોધ કરી રહ્યા છો ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ટાંકી રહ્યા છો. આ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. અને પાછળથી કોઈ દોરી સંચાર કરી રહ્યું છે કે કેમ, એવો પણ સવાલ ઉઠે છે. અને બીજી અગત્યની વાત એ છે કે જ્યારે પરસોત્તમ રૂપાલાને આ વિવાદને લઈને અને જ્યારે ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ સામે આવ્યા એને લઈને એમને પૂછવામાં આવ્યું, તો એટલે એ ખૂબ જ મહત્વની બાબત એટલા માટે છે કારણ કે જ્યારે આપણે લોકસભા ચૂંટણી વખતે રૂપાલાથી જે નિવેદન અપાઈ ગયું હતું
ત્યારબાદ તેમણે એક યુટ્યુબ વિડીયો મોકલ્યો હતો કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. હા. પછી એક મોટું સંમેલન પણ તેમણે યોજ્યું જયરાજસિંહની આગેવાનીમાં. ત્યાં 2 હાથ જોડીને ફરી એકવાર માફી માંગી, 3 વાર તેમણે માફી માંગી હતી. એટલે આ પરંતુ વખતે એમણે આ કિસ્સામાં તેમણે હવે કદાચ કહી દીધું છે કે નો કે comment. નો કમેન્ટ એમ. મારે કશું આજે કહેવું નથી. અમારા જે સંવાદદાતા છે તેમને પૂછવાનો પ્રયત્ન એક કર્યો clip હતો પણ સંભળાવી દો જ્યાં એમણે કે ઇનકાર રૂપાલાજી કરી આ મામલે તમારે શું કહેવું છે? 2 થી 3 વાર અમારા રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો પણ એમણે શું કહ્યું તે સાંભળી લઈએ. નહીં નો કોમેન્ટ 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 નહીં નો. તો જે 2 વિવાદાસ્પદ નિવેદનો છે જેના કારણે પરસોત્તમ રૂપાલા આટલા બધા લોકસભા ચૂંટણી વખતે વિવાદમાં આવ્યા, જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે એવું કહેવાયું કે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી જે વિવાદ થયો એનાથી ભલે ગુજરાતમાં કોઈ મોટું નુકસાન ન થયું પણ ક્ષત્રિયોનો જે રોષ છે એ બીજા રાજ્યોમાં ભાજપને નડ્યો. જે રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં આપણે જોયું કે ખૂબ જ ત્યાં તેમણે રોષનો સામનો કર્યો પણ અને ભાજપને નુકસાન પણ થયું અને રૂપાલાને પોતાને પણ વ્યક્તિગત નુકસાન થયું કારણ કે લોકસભા ચૂંટણી પહેલા તે કેન્દ્રીય મંત્રી હતા અને એવું લગભગ નક્કી હતું કે આ ચૂંટણી બાદ તે ફરી તેમને મંત્રી બનાવવામાં આવશે અને તે પછી મંત્રી ન બન્યા. પ્રધાનમંત્રી મોદી પણ જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમણે પણ રૂપાલાથી અંતર તેમણે રાખ્યું હતું. બંને વિવાદની ક્લિપ એકવાર દર્શકોને સંભળાવી દઈએ. ને બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ ઈ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો, એમને નથી એવો. તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ છે, એના વારસદારો છો. અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. બિલકુલ, એટલે કે કોઈ ડર્યા હોય કે ના